संप्रदाय समुद्धार संवृत श्री पुरुषोत्तम वदनानलावतार सर्वान्नाय संचार वैष्णवान्नाय प्राचुर्य प्रकार श्री बिल्व मंगलाचार्य सांप्रदायिकार्पित साम्राज्यासन अखंड भूमंडलाचार्य चक्रचूडामणि विद्यावाचस्पति दश दिगंत विजयी श्री भागवत प्रतिपद मणिवर भावांशु भूषिता मूर्ति पदवाद्य प्रमाण पारावार पारीण भक्ति मार्गाद्य मार्तंड षड्दर्शन व्याख्यान सिंहासनाधीश्वर श्रीराजाधिराज शुद्धाद्वैत पुष्टि मार्ग प्रवर्तक आचार्य वर्य जगद्गुरु श्रीमद्वल्लभाचार्य महाप्रभु विजयते तराम विजयते तमाम। श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। श्री गोवर्धन नाथ की जय। श्री बालकृष्ण लाल प्यारे की। चिंता संतान हंतारो यत्पादां भुजरेणव स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सौन्दर्यं निजरद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुनरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशत् स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमय कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभि ध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभं ध्येयं सदा वल्लभम्। बोले श्री वल्लभाधीश की श्री गुसाई जी परम दयाल की श्रीमद विराजा प्यारे की जगत गुरु अखंड भूमंडलाचार्य श्री वल्लभ प्रभु कृष्ण समाम कृष्ण रूपाम कृष्ण रसात्मिकाम श्री यमुने महाराणी जी अने सुंदर आयोजन करवावाळा रघुवंशी लोहाणा पाक મને યાદ જ નથી રહેતું લોહાણા મહાજનહળીના જે મેમ્બર છે અને રઘુવંશી મહિલા પાંખ જે છે સુંદર આયોજન કર્યું છે। મને ખૂબ જ આનંદ છે કે શ્રી મહાપ્રભુજીના ગુણગાન કરવા માટે આ વૈષ્ણવનો એવો ઉત્સાહ અને મને એમાં સામેલ કરી એ ખૂબ ખૂબ શ્રી વલ્લભ પ્રભુની કૃપા એમના ઉપર અને સદા એવી કૃપા વરસતી રહે અને મને પધરાવતા રહે।
શ્રી વલ્લભ પ્રભુનું પ્રાગટ્ય. અગ્રિમ બધાઈ બધાને ખૂબ ખૂબ. પરમ દિવસે ઉત્સવ આવી ગયો. અગમ તૈયારી કરતા 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 ગુણગાન કરતા કરતા જે અગમના દિવસો છે ખૂબ સુંદર. શ્રી વલ્લભ પ્રભુના પ્રાગટ્ય નિમિત્તે આપણા હૃદયમાં પણ જે આનંદ અને ઉત્સાહ છે એ શ્રી વલ્લભ પ્રભુ આ કૃપા કરી અને એ ઉત્સાહને અંગીકાર કરે અને આપણા ઉપર રસ વર્ષા કરે એવી શ્રી આપના ચરણારીમાં વિનંતી છે. જે ક્રમ, જે ક્ષણિક ગુણગાનનો જે આપણને પ્રાપ્ત થયું કે આપના પ્રાગટ્ય નિમિત્તે શું કારણ છે પ્રગટ થવાનું, શું આપ જીવો ઉપર કૃપા વર્ષાવશે, શ્રી ગોવર્ધન ધારે કેવી કૃપા વિચારી, આ સર્વ કાંઈ આપણે ક્રમશઃ 2 દિવસથી આપણે આપની કૃપાથી સમજી રહ્યા છીએ. કાલે પણ આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રનું પ્રાગટ્ય કેવી રીતે થયું એનું પણ જોયું અને શરૂઆતના 6 શ્લોક જે શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને જાણવા માટે બહુ જ જરૂરી છે. પ્રાકૃત ધર્માના આશ્રયથી લઈને કૃષ્ણ અધામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય ત્યાં સુધીનું જે આપણે જાણ્યું, થોડુંક મનન કરી લઈએ પછી આપણે આપના અમુક જે નામ છે, બધા જ નામોમાં રસ ભર્યો છે, પરંતુ અમુક નામ જાણીએ કે કઈ રીતે જીવોનો ઉદ્ધાર કર્યો અને કઈ રીતે આપ કૃપા વરસાવે છે. પ્રાકૃત ધર્મોનો આશ્રય જેમણે નથી કર્યો, જે અપ્રાકૃત સ્વરૂપ છે પરંતુ નિરાકાર નથી, સાકાર છે, એ નિગમ એટલે કે વેદમાં પ્રતિપાદિત કરેલું છે. વેદવાણી સર્વ કંઈ સટીક વાણી છે, એમાં સંશય ઊભું ન કરાય. એટલે સટીક વાણી છે, એની સાથે કોઈ પણ ચર્ચા વિચારણા એની ન થાય. એ આપણે જાણ્યું કે સાકાર બ્રહ્મ છે, દયા વિચારી જીવો પર અને આપ ભૂતલ પર પ્રગટ થયા. નિજ મહાત્મ્ય પ્રગટ કરવા માટે. પછી આપણા જેવા જીવોનો પ્રભુમાં વિનિયોગ, આપણી ભાવનાઓનો પ્રભુમાં વિનિયોગ થાય, એ વિનિયોગમાં જે પ્રતિબંધ થાય એનો નાશ કરવામાં પણ આપ સામર્થ્યવાન છે અને નાશ કરે છે. આ માર્ગમાં આવ્યા પછી માર્ગની ફલશ્રુતિ કૃષ્ણ અધરામૃત એનું ફલ આપણને પ્રાપ્ત થાય, એમાં કોઈ સંશય નહીં કરતા એવું શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે. આગળના 3 નામ જે મૂળ છે, 108 નામના મૂળ નામ છે, 3 નામ એ આપણે બધા એક સાથે ઉચ્ચારણ કરીશું અને આનંદાય નમઃ પછી શ્રી કૃષ્ણ શરણમ મમ એ રીતે બોલીશું. 3 વાર એક નામનું ઉચ્ચારણ કરીને પછી આપણે આગળના નામોનું વર્ણન લઈશું. બધા એક સાથે ઉચ્ચારણ કરીશું. શ્રી આનંદાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી આનંદાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી આનંદાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ. તમારો અવાજ મારા માઇકથી વધારે આવવો જોઈએ. શ્રી પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી પરમાનંદાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રી પરમાનંદાય નમઃ
श्रीकृष्णः शरणं मम। श्रीकृष्णस्याय नमः। श्रीकृष्णः शरणं मम। श्रीकृष्णस्याय नमः। श्रीकृष्णः शरणं मम। श्रीकृष्णस्याय नमः। श्रीकृष्णः शरणं मम। जय हो। फरीथी एक बार। श्री आनंदाय नमः। श्रीकृष्णः शरणं मम। श्री आनंदाय नमः। श्रीकृष्णः शरणं मम। श्री आनंदाय नमः। श्रीकृष्णः शरणं मम। श्री आनंदाय नमः। श्री आनंद, आनंद स्वरूप શું છે? જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થવાનું હતું ત્યારે વાતાવરણમાં આનંદ આવી ગયો, વાતાવરણમાં આનંદ છવાઈ ગયો. એમ કહે છે કે જેને જેવી ઈચ્છા હતી એ વસ્તુ એને પ્રાપ્ત થઈ. જેમ કે કોઈને દ્રવ્યની ઈચ્છા હતી એની મનોકામના પૂરી થઈ, કોઈને પુત્રની ઈચ્છા હતી એની મનોકામના પૂરી થઈ, કોઈને ભક્તિની ઈચ્છા હતી એની મનોકામના પૂરી થઈ. લૌકિક અલૌકિક હરેક કામના આપોઆપ પૂર્ણ થવા લાગી અને વાતાવરણ એવું સુંદર થઈ ગયું કે જ્યાં આપણે એમને ક્યારેક એમ બેઠા હોય તો આ તો બહુ આમ કામ મનમાં આમ પ્રફુલ્લિતતા થઈ રહી છે, કારણ ખબર નથી પણ બહુ આજે આનંદ થઈ રહ્યો છે. તો એ સમજવું કે ક્યાંક ઠાકોરજીએ કૃપા વરસાવી છે અને એનો આનંદ આપણને આ વાતાવરણ દ્વારા મળી રહ્યો છે. એ આનંદ જે અહીંયા આપણને પ્રાપ્ત થાય છે એટલે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થવાનું એટલે આનંદાય નમઃ. હવે આનંદ બમણો થઈ ગયો. એક આનંદ તો છે પણ હજી એક આનંદ વિશેષ થઈ ગયો. શું? તો કે હવે પરમાનંદ પ્રાપ્તિ થઈ. આનંદ દુગનો થયો. જેમ બધાની ઈચ્છા પૂર્તિ થઈ એમ આપને ભક્તિના માર્ગ હવે પ્રાપ્ત થશે. જે દૈવી જીવો ભૂતલ પર ભટકી રહ્યા હતા, જે આપણે 2 દિવસથી આપણે એ વસ્તુનો મનન કરી રહ્યા છીએ, એનું ચરવણ કરીએ છીએ કે જે જીવો ભૂતલ પર આવ્યા અને ચારે તરફ માયાવાદમાં અને અનેક દેવી દેવતાઓના જંગલમાં ફસાયા, એવા જે દેવી જીવો છે એમને હવે એમ થયું કે અમારા માટે હવે ક્યાંકથી ભક્તિનો માર્ગ ખુલ્યો છે. તો જે હૃદયનો જે આનંદ છે એ દુગનો થઈ ગયો, ડબલ થઈ ગયો. એટલે આનંદ અને આનંદ એ બે થતા પરમાનંદ થઈ ગયો. એટલે કીધું કે પરમાનંદાય નમઃ. હવે એ શેના કારણે આટલો આનંદ થઈ રહ્યો છે? કોણ છે એવું કે જે આ આનંદ આપી રહ્યો છે? તો કે છે કૃષ્ણ હાસ્ય. જે શ્રી કૃષ્ણનું મુખારવિંદ સ્વરૂપ છે એ આ પધારી રહ્યા છે. એટલે આપણને આનંદમાં 3 ગણો વધારો થઈ ગયો. પેલો આનંદ હતું, આનંદ ડબલ થયો તો પરમાનંદ થઈ ગયો. એ બંને આનંદમાં ઓર વિશેષ આનંદ મળ્યો. તો ક્યારે? જ્યારે શ્રી કૃષ્ણના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. એટલે આ 3 ભાગ એમ કે ને કે સંયોગ, વિપ્રયોગ અને સંયોગ. લઘુરાસ, અંતર્ધ્યાન લીલા અને મહારાસ. સમજ પડે? 3 નામની મુખ્યતા છે. હરેક નામ સાથે આ 3 નામ જોડાય છે. આગળ આપણે જોઈએ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા
તો એ આનંદ સાથે જોડાયેલું છે. સ્મૃતિ માત્રાર્થી નાશને તો એ પરમાનંદ સાથે જોડાયેલું છે. શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ એ શ્રી કૃષ્ણાસ્ય સાથે જોડાયેલું છે. કેવી રીતે સમજ પડે? દૈવોદ્ધાર પ્રયત્નાત્મા, દેવી જીવોના ઉદ્ધારાર્થે આ પ્રગટ થયા છે એટલે આનંદ છે. સ્મૃતિ માત્રાર્થી નાશને, સ્મૃતિ એટલે કે સ્મરણ કરતા માત્ર, આરતી એટલે કે તાપનો નાશ કરવા વાળા તો પરમાનંદ છે. પછી શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવતનું જે ગૂઢ અર્થ છે, મારા મનની વાત હું જ કહી શકીશ ને, તમે નહીં કહી શકો. તમારા મનની વાત તમે જ કહી શકશો, બીજું કોઈ નહીં કહી શકે. તો પ્રભુના મનની વાત પ્રભુ જ કહેશે ને. તો શ્રીમદ ભાગવતજી કોનું સ્વરૂપ છે? ઠાકોરજીનું, શ્રી કૃષ્ણનું. તો આપનું સ્વરૂપનું વર્ણન આપ જ કરશે. તો શ્રી કૃષ્ણાસ્ય એટલે કે શ્રી મહાપ્રભુજી આપ સ્વયં શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ છે અને આપે જ આવીને ભાગવતનું ગૂઢ અર્થ પ્રગટ કર્યું, જે શ્રી સુબોધિનીજીના સ્વરૂપમાં પ્રગટ છે. આવી રીતે હરેક નામ સાથે, ત્રણ નામ સાથે આનંદ, પરમાનંદ અને શ્રી કૃષ્ણાસ્ય એ યુતિ જોડાયેલી છે. આપણે આ જ નામમાં તો જે નામ ઉપાડીશું એમાં આનંદ જ આનંદ છે. મારે શરૂઆત એવી રીતે જ કરવાની હતી કે આપણે નામનું વર્ણન લઈએ, પણ પ્રભુએ કંઈક અલગ જ વિચાર્યું હોય, આગળ માટે સ્કોપ રાખ્યો હોય પાછળ કે ફરીથી આપણે આગળ આ આયોજન રાખીએ કે શ્રી મહાપ્રભુજીના 108 નામમાંથી જેટલું વર્ણન થઈ શકે એટલું આપણે ચોક્કસપણે કરીએ, કારણ કે શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ આપ સ્વયં જ સમજાવી શકે છે. નામ આપણે આગળનું લઈએ કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું. શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પછી શું આપ કૃપા વર્ષાવે છે? આપણે જોઈએ ને કે આ પ્રગટ થયા, આપણે જેમ શરૂઆતના શ્લોકમાં રહી ભાઈ શું બીજ છે, કયા દેવતા છે, આનું કારણ શું છે, તો એ આપણે જાણ્યું કે કૃષ્ણ અધરામૃત સ્વાદ અને શ્રી કૃષ્ણ સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય. તો એ કેવી રીતે શક્ય બને? કોઈક તો આપણને એ સુધી લઈ જવાનું, પણ આપણને ખબર છે કે આ વસ્તુ આપણા માટે પ્રભુએ કૃપા વિચારીને પ્રગટ કરી, પણ એને પ્રાપ્ત કરવા માટે આપણામાં પણ કંઈ હોવું જોઈએ અને આપણને દોરીને લઈ જવા વાળું પણ કોઈ હોવું જોઈએ ને. આયોજન ના થતે તો આપણે બધા અહીંયા એકત્રિત થતે ના થતે. આ રઘુવંશી મહિલા મંડળ આયોજન ના કરતે, મોજીલો ગ્રુપ આયોજનમાં સાથ સહકાર ના આપતે અને શ્રી વલ્લભની કૃપાથી મને અનુકૂળતા ના થતે તો આ આનંદ પ્રાપ્ત થતે ના થતે. પરંતુ એ થયું કેમ? તો કે શ્રી મહાપ્રભુજીની ઈચ્છા છે, આપ લોકોની ભાવના છે અને એ ભાવનાને આપે સ્વીકાર કરી છે. તો આ વસ્તુ છે કે આપણને ખબર છે કે શ્રી કૃષ્ણને પ્રાપ્ત કરવા છે અને શ્રી કૃષ્ણ અધરામૃતનું ફળ શ્રી પુષ્ટિ માર્ગનું જે છે આપણે પ્રાપ્ત કરવાનું છે, પરંતુ એના સાથે આપણને લઈ જનારું કોણ? તો કે સાનિધ્ય માત્ર. સાનિધ્ય મતલબ સન્મુખતા. સન્મુખતા માત્ર માં શું આપી છે? સાનિધ્ય માત્ર દત્ત શું આપ્યું? કૃષ્ણ પ્રેમ. જે હૃદયમાં આપણને કૃષ્ણનો પ્રેમ જેમને આપ્યો એ કોણ? તો કે શ્રી વલ્લભ પ્રભુ. સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમણે આ નામ છે. શ્રી ઠાકોરજીના સ્વરૂપ સાથે પ્રેમ થાય. એ પ્રેમ કેવી રીતે થાય? તો કે દર્શન કરવાથી. આપણે દર્શન કરીએ, આપણને કોઈ એમને એમ કહે કે ભાઈ
આ સ્વરૂપ છે, એમના નેત્ર આવા છે, આમના શ્રીહસ્ત આવા છે, વેણુનાદ કરે છે, મુખારમાં વ્યવસ્થિત સુંદર વાત બોલે છે, વેણુનાદ કરે છે, કેશ સુંદર છે, પીતાંબર ધારણ કરે છે, મોરપીચ્છ ધારણ કરે છે. તો એટલા પૂરતું આપણને ખ્યાલ આવી જાય કે આ સ્વરૂપ કેવું હશે? તો કે નહીં, દર્શન કરવા પડે. સ્વરૂપ સામે હોય તો આપણને વધારે આનંદ આવે. અરે છોકરા છોકરીને વાતચીત કરવી ને કે ફોટો તો બતાવો, પેલા ફોટો જોયા પછી કે હવે મિલન તો કરાવ, ભાઈ મળીએ કરીએ તો ખબર પડે કોણ છે, કેવું છે, શું છે. તો પેલા ફોટો જોઈને થોડુંક આકર્ષણ થાય, હે ને, કે હા ભાઈ આ આમ કઈક વ્યક્તિ છે એમ, આપણે એને જોઈને આપણું આમ નજર ઠરે. તો શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણ પ્રેમ પેલા આપણને આપ્યો. કેમ? તો કે શ્રી કૃષ્ણ જ ફલ સ્વરૂપ છે. તો એ પ્રેમ સાનિધ્ય માત્ર આપણે શ્રી મહાપ્રભુજીની સન્મુખ ગયા, અને સન્મુખ ગયા ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને આપણા હૃદયમાં દ્રષ્ટિ માત્રથી કૃષ્ણ પ્રેમ આપણા હૃદયમાં ઉતાર્યો. દ્રષ્ટિ કેવી રીતે? પદ્મ દલાયત વિલોચન. પદ્મ એટલે કમળ. કમળ જેવા નેત્ર. કમળ જેવા નેત્ર કેમ કીધા? આપણે પેલા કમળની સાથે સરખામણી કેમ કરી નેત્રની? કે સૌથી પહેલા તો કમળને જોઈએ ને તો શીતળતા પ્રાપ્ત થાય. તો આપ જ્યારે દ્રષ્ટિ કરે ને આપણા ઉપર, તો આપણા હૃદયમાં જે પણ વિરહતાપ, જો કે છે નહીં, પણ જે થોડો ઘણો પણ થાય, ક્ષણિક થાય, એનું પણ સમન પ્રભુ કરે છે. ક્યાંક ખૂણે એવો બીજમ તદુચ્યતે શાસ્ત્રે દ્રઢમ યન્નાપે નશ્યતિ. બીજનો નાશ નથી થતો. આપણા હૃદયમાં બીજ એક વખત ભક્તિનું રોપાઈ ગયું છે, તો એ બીજનો નાશ કોઈ કાળે થતો નથી. પણ એને અંકુરિત કરવા વાળું કોઈ જોઈએ તો એ શ્રી વલ્લભ પ્રભુ છે. એને અંકુરિત કરી અને એમાં જે ફલશ્રુતિ છે એ ફલની પ્રાપ્તિ આપણને કરાવે છે. એટલે જ્યારે શ્રી મહાપ્રભુજીના દર્શન કરીએ તો આપણા હૃદયમાં એકદમ શાંતિ ને ઠંડક મળે. એમ કહીએ એમને ઠંડક પ્રાપ્ત થઈ. કેમ? કે વાહ, આપના દર્શન કર્યા ને અમારા હૃદયમાં ઠંડક થઈ. કમળ જેવા નેત્ર છે, આપણા નેત્રને ધ્યાનમાં રાખ્યા તો આપણને એકદમ ઠંડક પ્રાપ્ત થઈ. બીજું, કમળનો ઘાટ. કમળનો ઘાટ કેવો છે? અહીંયાથી આમ મોટો ને પછી આમ, હા ને. કમળ આપણે જોઈએ તો કમળ કેવું છે? નીચેથી પહોળો થાય અને તો આપશ્રીના નેત્ર કમળ પણ એમ જ છે. નેત્રનો ઘાટ આપને એવો છે, અહીંયાથી એકદમ ફીકી મોટી થાય ને અહીંયા આવીને અણીદાર થઈ જાય, મત્સ્યાકૃતિ થઈ ગઈ. મીન જેવા નેત્ર થઈ જાય. એટલે કમલની પાંખડી જેવા નેત્ર આપના થાય એમ કે, એટલે કમલ સાથે સરખામણી કરાય. બાકી અંદરના રંગો જેવા કમળના રંગો છે એવા નેત્રમાં રંગો છે. કમળની અંદર લાલાશ પડતી નસો દેખાય, તો અહીંયા જે સફેદ પુતલી છે એ સફેદ પુતલીમાં પણ લાલાશ વડે એમ લાલ લાલ નસો દેખાય ને, કેવા લાલ નસો દેખાય છે. પછી અંદર જે પરાગ છે એ પરાગ શ્યામતા વાળું હોય, એટલે કીકી છે આપની એ શ્યામતા વાળી છે. અને સજલ છે, જલથી ભરેલો એટલે કે રસથી ભરેલો. તો એ આપણે જો આપણે આંખો કોઈ દિવસ સુકાયેલી નહીં હોય, હંમેશા ભીની ને ભીની જ હશે. જેમ કમળ સુકાય નહીં, કમળની ભીનાશ હંમેશા એના દાંડીથી એને ભીનાશ મળતી જ રહે છે. તો એવું છે મહાપ્રભુજીના નેત્ર છે. હવે એ ચાર જે જોયા કે એની કમલ જેવો ઘાટ છે, એની સફેદ જે છે લાલાશ એની અંદર આવે છે, તો એ અનુરાગ ભર્યો છે, એમાં નસો દેખાય છે. કીકી જે છે એ આપના અંદરના જે પરાગની જગ્યા છે એના જેવી છે. તો એ બધું શું છે? તો કે ચારેય યુથોના સ્વામીજી આપના નેત્રોમાં બિરાજે છે.
ચારે યુથોના શ્રી સ્વામિનીજી આપના નેત્રોમાં બિરાજે છે. એટલા માટે આપ જ્યારે પણ આપણા ઉપર દ્રષ્ટિ કરે ને ત્યારે આપણે કૃતાર્થ થઈ જઈએ છીએ કે આપે દ્રષ્ટિ કરીને હવે બીજી કોઈ પણ પ્રકારની ચિંતા હવે આપણને નથી. આમાં એક તો ખાલી દ્રષ્ટિ પરી જા દિવસ તે તબ તે રૂચે નહીં આન. જ્યારથી દ્રષ્ટિ આપની પડી છે ત્યારથી બીજું કાંઈ અમને ગમતું નથી, રૂચતું જ નથી. એવી દ્રષ્ટિ ક્યારે પડશે આપણા ઉપર? કારણ કે આપણે આપણી દ્રષ્ટિને જોતા જ નથી. બીજું બધું જોઈએ છે પણ આપને દ્રષ્ટિ પર, આપના નેત્ર કમલ તરફ નથી જોતા કે આપ કઈ રીતે આપણા પર દ્રષ્ટિ કરે છે. તો એનો અનુભવ આપણને થાય કે આ કૃપા આપણા ઉપર વરસી રહી છે. પદ્મ દલાયત વિલોચન, વિશેષ સુંદર લોચન આપના નેત્ર કમલ છે. હવે એ દ્રષ્ટિ કરી, એવી દ્રષ્ટિથી આપણા ઉપર જોયું જ્યારે આપણે સાનિધ્યમાં ગયા. ક્યાં? સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. શ્રી મહાપ્રભુજીએ એવા સમયમાં આપણને શ્રી કૃષ્ણ પ્રેમનો દાન કર્યો કે ભાઈ સાધારણ જીવ છે એને કૃષ્ણ પ્રેમ અપાય. પાછું એમ કહે છે કે પ્રેમ તો આપે છે પણ એવું નહીં કે થોડુંક જ આપ્યું કે તું આવ્યો છે ને તો તને થોડુંક આપી દઉં, પેલું કહે ને કે લા તને કણિકા પ્રસાદ આપું, એવું નહીં. પૂર્ણ રીતે પ્રેમ આપે છે, સર્વાંગમાં પ્રેમ આપે છે કે જે હરેક પ્રવૃત્તિ, એવું નથી કે આપણી દ્રષ્ટિ કંઈક ઓર જોવે છે, કાન કંઈક અલગ સાંભળે છે, મગજ કંઈક અલગ વિચારે છે, હાથ પગ કંઈક અલગ કામ કરે છે. નહીં નહીં નહીં, સર્વ કાંઈ પ્રભુ માટે જ, કેવલ શ્રી કૃષ્ણ, કેવલ શ્રી કૃષ્ણ. કેમ? કારણ કે એમના માટેનો જ પ્રેમ આપણા સર્વાંગમાં આપે પધરાવી દીધો છે. તો કે સાધારણ જીવ છે તો સાધારણ જીવને આટલી કૃપા કરાય? તો કે આપે પોતાના જીવને નિજ માન્યો છે. દયા નિજ મહાત્મ્ય કરિષ્યન પ્રકટમ હરિ. કોણ પ્રગટ થયા? હરિ પ્રગટ થયા છે. શું કામ પ્રગટ થયા છે? નિજ મહાત્મ્ય, પોતાનો મહાત્મ્ય પ્રગટ કરવા દયા ઉપજી અને આપ પ્રગટ થયા. અહીંયા શ્રી કૃષ્ણનો પ્રેમ જો જીવને ના આપીએ તો એ કૃષ્ણ સાથે પ્રેમ કેવી રીતે કરે? કારણ કે આપણો માર્ગ તો સ્નેહનો માર્ગ છે, ભાવનો માર્ગ છે. ભજ સખી ભાવ ભાવિક દેવ, પ્રીતમ પ્રીત હી કે પૈયે. તો પ્રેમ જ ના હોય તો આગળ કેવી રીતે વધાય? એટલે શ્રી મહાપ્રભુજીએ પ્રથમ પ્રેમનું દાન કર્યું કે હવે આ પ્રેમ આપ્યો છે તો હવે આગળ વધીએ તો કે ભાઈ મારા જીવ છે એટલે આગળનું નામ કહે છે વિમુક્તિદહ. નામ ધ્યાન રાખજો, વિમુક્તિદહ. કેવલ મુક્તિ નથી, વિશેષ પ્રકારની મુક્તિ. કે હવે આ વિશેષ પ્રકારની મુક્તિ એટલે શું વળી? મુક્તિ તો મુક્તિ હોય, એમાં વિશેષ શું હોય? પ્રથમ તો કહે છે કે મારા જે જીવ છે એ સ્વયં વિશેષ છે. મારા જે જીવ છે એ સ્વયં વિશેષ છે. એટલા માટે એમને કંઈક જે આપવું એ વિશેષ જ આપવું પડે, સાધારણ ન ચાલે. તો જ્યારે પોતાના જીવ કર્યા, પોતાને વિશિષ્ટતા આપી પોતાના જીવને, તો આપને પણ વિશેષ પ્રકારની મુક્તિ આપી. અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે સર્વોપરી ઉત્તમો ઉત્તમ જે કૃષ્ણ પ્રેમ તમને આપ્યો એમ જ જે વ્રજભક્તોને એ પ્રેમ મળેલો છે એ જ સ્નેહ સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ.
સેવા રીત અને પ્રીત બંને વ્રજ ભક્તોની. જનહિત જગ પ્રગટાઈ એટલે કે જન કલ્યાણ માટે, જીવોના હિત માટે આપે જગતમાં પ્રગટાવી. માર્ગની રીત છે, સ્નેહ ન થાય તો સ્નેહ વિના પ્રીતમ પ્રીત હિતે પૈયેમાં છે ને, બિના સ્નેહ સુઆલો રસના કહાજુ નચઈએ. સ્નેહ નથી તો આ જીવાને તમે કેટલું ચલાવી લો ને કોઈ મતલબ નથી. આજે આપણે લૌકિકમાં પણ કોઈની સાથે પ્રેમ હોય, સ્નેહ હોય ને, તોય આપણે એના માટે સારું બોલીએ, પણ ના હોય પણ સામેવાળાને સારું લગાડવા માટે બોલવું જ પડતું હોય તો ગમે એટલું બોલો, તમારા હૃદયમાં ભાવ નથી તો ત્યાં સુધી પહોંચે નહીં. જ્યારે તમે હૃદયથી એના માટે બોલો ને તો જ ત્યાં સુધી પહોંચે. તમને અહોભાવ જાગે ને તો જ એ સામેવાળા સુધી પહોંચવાનું છે, નહીં તો નહીં. એટલે જ મહાપ્રભુજી પહેલા સ્નેહ આપ્યો જીવને કે તમે સ્નેહ કરો. કોને? તો કે શ્રી કૃષ્ણને. અને એ સ્નેહ પછી જે વિમુક્તિ દહ છે, જે મુક્તિ છે, એ કેવી છે? પ્રભુને સ્વરૂપાનંદનો જે આનંદ છે પ્રભુના, એ વિમુક્તિ દહ છે. આપણે જોઈએ ને કે લૌકિકની અંદર 4 પ્રકારના માર્ગ છે. જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ અને ઉપાસના માર્ગ. આ 4 માર્ગ તરફ જીવ વળેલો છે. સર્વોત્તમ શું છે? ભક્તિ માર્ગ. તે રાણા વ્યાસે પૂછે ને કે જ્ઞાન માર્ગ બળો કે કર્મ માર્ગ બળો? તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, જાકે मन में जो भावे वैसे तो भक्ति मार्ग उत्तम है. અને પછી એ ભક્તિ માર્ગના અનુસંધાનમાં આપે શ્રી ચતુશ્લોકી ની રચના કરી અને એમને રાણા વ્યાસને શીખવાડ્યું. વિષયો તો એકથી એક છે, કારણ કે આપનું વર્ણન કરવા બેસીએ ને તો સમયનો કઈ ખ્યાલ જ નથી રહેતો. પરંતુ આપણે બધા લિમિટેડ સમય લઈને બેઠા હોઈએ તો સૂક્ષ્મતામાં એને કહીને કે થોડામાં પણ વધારે આનંદ મળી જાય એવી આપણી ગણતરી, અને એમાં પણ એવો સટીક હૃદયમાં દ્રઢ થઈ જાય, જિંદગીમાં ન ભૂલાય એવો ભાવ આપણા હૃદયમાં સ્થિત થાય. જ્ઞાન માર્ગ પુષ્ટિ ભક્તિ માટે નથી, કર્મ માર્ગ પુષ્ટિ ભક્તો માટે નથી, યોગ માર્ગ પુષ્ટિ ભક્તો માટે નથી, ઉપાસના માર્ગ જરાય નથી. જ્ઞાન માર્ગમાં શું છે? તમે ખૂબ શાસ્ત્ર વેદ ને બધું ભણો પણ સાથે ભક્તિ હોવી જોઈએ. ભક્તિ નથી હોતી, કારણ જ્ઞાન છુપો અહંકાર લઈને સાથે આવે છે. ઓહો, મેં તો આટલું વાંચેલું છે, મને તો આટલું ભણેલું છું, હું તો બધું જ જાણું છું, અને મને તો 84 વર્ષ શિક્ષાપત્ર બધું મુખપાઠ છે. આજકાલ તો બાળકોને પણ સામે શિક્ષા આપવા લાગ્યા છે. ફલાણા શ્લોકમાં આમ આવે છે અને ફલાણા શિક્ષાપત્રમાં આમ આવે છે. પ્રગટ અહીંયાથી જ થયું છે, તમે એમને શું કામ શીખવાડો છો? તમે જાણ્યા તમારા હો ભાગ્ય કે શ્રી વલ્લભની એટલી કૃપા. પરંતુ શું છે, આ તો આપણા માર્ગની વાત નથી. બહાર પણ જેટલું પણ વાંચન કરશો, ભણશો, કરશો ને તેની સાથેનો એક અહંકાર સાથે છુપો અહંકાર રહે છે, અને એ ગમે ત્યારે પણ વિદ્યા મદ એ તમને આવીને નડે જ છે. ગમે ત્યારે નડે, તમે એનેથી બચી નથી શકતા. કારણ કે હું કંઈક છું એ અહંકાર જીવને સહજમાં આવી જાય છે. કર્મ માર્ગ, ઓહો, મારા જેવો તો મનોરથ કોઈ ના કરી શકે, મારા જેવી તો સજાવટ કોઈ ના કરી શકે, હું ના હોઉં ને તો આ લોકોના મનોરથ સિદ્ધ જ ના થાય. એ કર્મ માર્ગ.
મારું કરેલું છે, હું અને મારું, એ જ્યાં જ્યાં પણ આવે ને ત્યાં અહંકાર આવે છે અને એ પ્રભુ સુધી નથી પહોંચવા દેતું. અહંકાર પ્રભુ સુધી નથી પહોંચવા દેતું, પરંતુ દીનતા વશ, દીનતાને ઠાકોરજી વશ છે. પછી આવ્યો યોગ માર્ગ. ધ્યાનમાં તમે બેસી રહો, ધ્યાનમાં પ્રભુનું ધ્યાન કરો છો. પ્રભુ કહે હું સામે બેઠો છું, મને ભૂખ લાગી છે, કંઈક તો ખવડાય. પ્રભુ શું કે હું સામે બેઠો છું, ભૂખ લાગી છે, તું તારા ધ્યાનમાં મસ્ત છે. આ આપણા કામનું નહીં. ઉપાસના. હવે ઉપાસના માર્ગ એટલે શું? આવાહન કરવું ને વિસર્જન કરવું. એટલે જેને તમે પ્રેમથી પધરાવી રહ્યા છો એનું વિસર્જન થાય. આવાહન કર્યું, તમે સ્થાપના કરી, પછી એનું વિસર્જન થાય ખરું? કેવી રીતે મન ચાલે? પણ મર્યાદા માર્ગમાં એવું એ છે કે જો વિસર્જન ન પણ કરો ને તો પણ તમારા આવાહનનો આવેશ જેટલા દિવસનો ક્રમ હોય ને એટલા દિવસ જ રહેશે. પછી એ મૂર્તિ તમને કોઈ ફળ નથી આપી શકતી. પછી એ મૂર્તિ ભલે તમે આખો વર્ષ ઘરે રાખો પણ એ તમને કોઈ ફળ નથી આપી શકતી, કારણ કે એનામાં એ સામર્થ્ય નથી રહેતું. પરંતુ આપણા પ્રભુ સર્વ સામર્થ્યયુક્ત છે, સ્વયંભૂ છે. એટલે આપણે એમનું આવાહન વિસર્જન નથી કરવાનું હોતું. પાઠ બેસાડીએ છીએ, પાઠોત્સવ મનાવીએ છીએ, આનંદ ઉત્સવ કરીએ છીએ, નંદ મહોત્સવ કરીએ છીએ. આપણે જે આજે કરવાનું જ છે, શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે તો નંદ મહોત્સવ તો થવો જ જોઈએ ને. તો એ ઉપાસના માર્ગ પણ આપણા માટે નથી. હવે કહે છે કે મુક્તિ. મુક્તિ 4 પ્રકારની. કારણ કે આ જાણવું એટલા માટે જરૂરી છે કે શ્રી મહાપ્રભુજી આપણને જે આપી રહ્યા છે એ વિશેષ શું છે, એમાં એ સમજવું જરૂરી છે કે શ્રી મહાપ્રભુજી જે આપણને દાન કરી રહ્યા છે તેમાં વિશેષતા શું છે. 4 પ્રકારની મુક્તિનો પ્રકાર છે. સાલોક્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાયુજ્ય. સાલોક્ય, સલોક, આપના જેવું લોક, યા આપના લોકમાં પ્રવેશ થઈ જવો. મુક્તિનો પ્રકાર છે. આ મોક્ષનો પ્રકાર છે. પહેલા તો જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ અને ઉપાસના માર્ગ, આ બધા માર્ગમાં તમારી દ્રઢતા હોવી જોઈએ. એની પછી એની જેટલા પણ નિયમો છે એનું તમે પાલન કરો. એ બધું પાલન કર્યા પછી તમે શુદ્ધ હૃદય થાઓ. લોભ, મોહ, મત્સરતા, માયા, કોઈ પણ પ્રકારના તમારી અંદર એ અવગુણો ના હોય. શુદ્ધ થઈ જાઓ તમે, એકદમ પવિત્ર હૃદયમાં થાઓ. ત્યાર પછી તમે મુક્તિ તરફ આગળ વધો છો. મુક્તિ મળતી તો નથી જ, મુક્તિ તરફ આગળ વધો. અને એ પણ નિયમ તમે આગળથી આગળ પાલન કરો તો તમે મુક્તિ સુધી પહોંચી શકો છો. યુગોના યુગો નીકળી જાય છે. બહુ કઠિન માર્ગ છે આ બધા. તો એ સાલોક્ય મુક્તિ કેવી મળે કે ઠાકોરજીના લોકમાં તમારો પ્રવેશ થઈ જાય, સંસારમાં આવાગમન બંધ થઈ જાય, તમે લોકમાં પ્રવેશી ગયા. સાલોક્ય. હવે સારૂપ્ય. આ બધા સૂક્ષ્મ પ્રકારે ફટાફટ બતાવું છું. આનો વિસ્તાર કરવા જઈએ તો બહુ સુંદર રીતે આને આપણે સમજી શકીએ છીએ, પરંતુ આગળ આપણે સૂક્ષ્મ પ્રકારે પ્રાથમિક જ્ઞાન લઈ લઈએ અત્યારે, કે જે આપણી ભાવમાં કંઈક અભિવૃદ્ધિ કરે. પછી ઊંડાણમાં ક્યારેક જઈશું. સામીપ્ય, સાલોક્ય પછી આવ્યું સારૂપ્ય. પ્રભુ જેવું ચતુર્ભુજ સ્વરૂપ તમને પ્રાપ્ત થાય એવી મુક્તિ. તમે પોતે ભગવાન બની જાઓ. આટલા બધા દેવી દેવતાઓ છે તો એ બધા એવી જ રીતે દેવી દેવતા બન્યા છે. એ બધાને મોક્ષ પ્રાપ્ત થયેલો છે. મુખ્ય દેવી દેવતા તો જેમ કહે ને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ મુખ્ય દેવતા છે. અને પછીના જે પણ દેવી દેવતાઓ આવે છે એ બધા
એટલે શું કહેવાય, પેટા ગુજરાતી શબ્દ તો શું કીધું, હા, ઠાકોરજી જેવું સ્વરૂપ. એમાં આપણે વાર્તા જે લઈએ, એક ધોબીની વાર્તા છે. સ્મરણ કરશો તો બધાને યાદ આવશે. એકદમ એમ સચોટ દ્રષ્ટાંત એ વાર્તાજીથી આપણને પ્રાપ્ત થાય છે. શ્રી ગુસાઈજી ને ત્યાં એક ધોબી હતો. જે ધોબી ખૂબ સુંદર રીતે ઠાકોરજીના જે શ્રીનાથજીના વસ્ત્ર છે એ બહુ જ સુંદર રીતે ધોતો. શ્રી ગુસાઈજીને આ પધારતા આવતા જતા એને જોતા તો ખૂબ આનંદથી પ્રેમથી એ સેવા કરતો. એક વખત આપ ખૂબ પ્રસન્ન થયા શ્રી ગુસાઈજી, તો આપે ધોબીને આજ્ઞા કરી કે હું તારા પર ખૂબ પ્રસન્ન છું, કેવા સુંદર વસ્ત્ર ધોયા છે તે, તો માંગ હું તને કંઈ આપું. જીવ છે ને શું માંગી માંગીને માંગે. એને શું માંગ્યું કે હું ભગવાનની જેમ પૂજાઉં એવું આપ મને બનાવો. બરાબર, હું ભગવાનની જેમ પૂજાઉં. શ્રી ગુસાઈજીએ કીધું કે ઓહો, અત્યારે એને એમ કીધું હોત કે શ્રીનાથજીની કૃપા મારા ઉપર વરસે તો હું એ આપી દેત એને, પણ માંગતા જીવને ના આવડે ને. શ્રી ગુસાઈજીએ કહ્યું તથાસ્તુ, તમારી ઈચ્છા હોય એમ થશે. એ ધોબીનો જીવ નીકળ્યો અને એ ચતુર્ભુજ સ્વરૂપે દેવ બની ગયા. હવે એ દેવનું મંદિર એક રાજાએ બનાવડાવેલું, અને રાજા ગામમાં પૂજારી રાખેલો અને ગામમાં મંદિર રાખ્યું હતું. બધા ત્યાં દર્શન કરવા જાય. એટલે આરતી માટે આખું ગામ ઊભું હતું અને રાજા પણ ત્યાં હતો અને પૂજારી આરતી કરતો હતો. એટલામાં ત્યાંથી ચાચા હરિવંશજી અને 2-4 વૈષ્ણવ આપની સાથે નીકળ્યા. ચાચા હરિવંશજી કીધું અહીંયા આટલી બધી ભીડ છે નહીં છે. તો આપણે જોયું તો એ દેવ અને આરતી ઉતારનારા ને બધા આરતી ગાય છે ને તાળીઓ પાડે છે. તો ચાચા હરિવંશજીએ મોડું આમ ભૂણાયું, અરે રે એમ. રાજાએ જોઈ લીધું. હવે રાજા આરતી કરીને બહાર નીકળ્યો અને ચાચાજી તો નીકળી જ રહ્યા હતા. તો કહે છે કે ઉભા રહો, કે તમે મારા દેવના દર્શન કરીને માથું કેમ નમાવ્યું નહીં ને માથું ભૂણાવ્યું કેમ? એક માથું નમાવવું, માથું ભૂણાવવું અલગ ફરક પડે છે. તો કે ના ના કાંઈ નહીં, હું તો કાંઈ નહોતો કરતો. કે ના, તમે મારા દેવના દર્શન કરીને, મારા તમે ઠાકોરના દર્શન કરીને તમે માથું ગુણાવ્યું છે ને કેમ ગુણાવ્યું તમે મને કહો. તો કે રેવા દો રાજા, તમારે હવે તો સાચી વાત કેવી જ પડશે. તો કે તમે જેને દેવ કહો છો એ અમારા શ્રી ગુસાઈજીનો, શ્રીનાથજીનો ધોબી છે. તો કે હોય કાંઈ, હું તો માનું જ નહીં. તો કે કાંઈ વાંધો નહીં. હવે શ્રી ચાચાજીની પાસે શ્રીનાથજીના પ્રસાદી વસ્ત્ર કાયમ બિરાજતા. તો એમ કીધું કે તમે ના માનો તો તમને પ્રમાણ આપું. તો કે હા. તો કે હોળી ખેલના શ્રીનાથજીના જે વસ્ત્ર એમની પાસે બિરાજતા હતા, એમણે કીધું કે આ હું અહીંયા પધરાવી દઉં છું અને તમે દ્વાર બંધ કરી દો. હવે દ્વાર બંધ થઈ ગયા, કાલે સવારે જ ખુલશે. તો તમે જોઈ લેજો, જે આ ધોવાયેલા હોય તો તમારે માનવું પડશે, ને ના ધોવાયેલા હોય તો તમે મને કહેજો. અને હકીકતમાં એવું થયું, કારણ કે એની નિત્યની સેવા છે. એ દેવ બની ગયો પણ નિત્યની સેવા થોડી છોડી દીધી છે. દેવ ભલે બની ગયા, એ લોકમાં પૂજાય છે, પણ એમની સેવા થોડી ના છોડાય છે. કારણ કે સેવા છોડે તો સત ઘટી ના જાય. આપણે સેવા છોડી દઈએ તો આપણું વૈષ્ણવત્વ ઘટી જાય, તેજ ઘટી જાય. જેમ કે ને કે ગાયત્રી ન જપે બ્રાહ્મણ તો એનું બ્રાહ્મણત્વ જાય, તો એવી રીતે વૈષ્ણવ આ સર્વોત્તમજી ના કરે તો એનું વૈષ્ણવત્વ જાય. તો આ સર્વોત્તમજીના નામનું જે ગુણગાન કરી રહ્યા છે, નામની સેવા તો છે.
અને આ સેવા જો આપણે ના કરીએ તો આપણું વૈષ્ણવત્વ જાય, તેજ ઘટી જાય, આપણું સામર્થ્ય ઘટી જાય. જેમ કૃષ્ણદાસ મેઘરનું ના આવ્યું, 3 વખત વરદાન માંગ્યા, એને એ વરદાન માંગ્યા. પહેલા શું હતું? પહેલું વરદાન ક્યારે માંગ્યું? જ્યારે શ્રી મહાપ્રભુજી પધારતા હતા અને એમને શિલા ઉભી પકડી લીધી. પોતે સાવ પતલા દુબળા હતા, પણ શ્રી મહાપ્રભુજીના સામર્થ્ય આવડી મોટી શિલાને ટેકો આપ્યો. શ્રી મહાપ્રભુજી કીધું ઊભો રહેજો, હું આવું છું હમણાં. શ્રી મહાપ્રભુજી આખી રાત્રિ ત્યાં વ્યાસજી સાથે ગુફામાં ચર્ચા કરી અને બહાર પધાર્યા તો ત્યાં શિલા પકડીને ઊભા હતા. અરે, તે શિલા હજી પકડેલી જ છે? તો કે આપે કીધું તું હું પધારું છું. તો કે હું તારા પર બહુ પ્રસન્ન છું, માંગ શું માંગે છે? એ શું આજ્ઞા કરી, શું વિનંતી કરી? મારા ગુરુને ઘરે આપ પધારો, મને પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય અને મારો મુખરતા દોષ દૂર થાય. પ્રથમ જે એમને અન્ય ગુરુ માટેનું જે એમના હૃદયમાં ભાવ હતો એના કારણે આપે એકે વરદાન ના આપ્યા. તો એમનું ન પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત હૃદયારૂઢ થયો, કે ન મુખરતા દોષ ગયો, કે ન આપ ગુરુની ઘરે પધાર્યા. ઉલટાનું એમનું જે સામર્થ્ય હતું એ ઘટી ગયું. વાર્તાજીમાં વાંચન કરજો, એમાં લખેલું છે કે જે પહેલાનું જે સામર્થ્ય હતું ને એમની પાસે, એ સામર્થ્ય ઘટી ગયું. બીજી વાર ફરી એ જ માંગ્યું તો સામર્થ્ય ઓર ઘટી ગયું. ત્રીજી વારમાં ઓર ઘટી ગયું. પરંતુ એમની દ્રઢતા જે શ્રી મહાપ્રભુજીમાં હતી, એ પેલો અગ્નિનો હાથમાં લઈને જે એમણે જે પ્રસંગ છે એ પ્રસંગ આવે છે અને એના કારણે એમને શ્રી મહાપ્રભુજીમાં અનન્યાશ્રય થાય છે, એકાશ્રય થાય છે. તો કહેવાનો તાત્પર્ય છે કે જ્યારે એ પોતાની સેવા જે એમની છે, એ ધોબીની સેવા, એ તો એમને ચાલુ જ રાખવી પડે અને કરે જ, કારણ કે એ જ ભાવથી તો એ દેવ બન્યા. હવે આખી રાત ત્યાં વસ્ત્ર રહ્યા, સવારે જ્યારે દ્વાર ખોલ્યા તો વસ્ત્ર એકદમ સુંદરતાથી ધોવાયેલા અને ઘડી કરેલા સુંદર રીતે મુકાયેલા હતા. તો ચાચાજી અને રાજા બંને જોયા અને કીધું કે જો આ વસ્ત્ર. તો કે હા. પછી એમને દિવ્ય દ્રષ્ટિ આપી અને બતાવ્યું કે જો આ ધોબી છે અને શ્રીનાથજીના વસ્ત્ર ધોવે છે. સારું. કે પછી તો રાજા સેવક થયો, પછી એ મંદિર એનું બંધ કરી દીધું. પછી કે ભાઈ આ મંદિર ચાલુ રાખ્યું છે તો હવે શું કરવાનું? પણ રાજાએ પોતાની ઘરે જે ઠાકોરજી પધરાવ્યા એમને ભોગ ધરાયેલો મહાપ્રસાદનો થાળ રાજાના મહેલના એક ગોખલામાં એ સ્વરૂપ પધરાવી દીધેલું ધોબીનું, અને ત્યાં એમને એ થાળ નિત્ય ભોજન માટે જાય, ભોગ ધરાય, પ્રસાદી થાળ જતો. કારણ કે શ્રી ગુસાઈજીએ આશીર્વાદ આપ્યા છે તો એમને જ્યાં ત્યાં તો મુકાય નહીં, એટલે મંદિર બંધ કરી દીધું, પરંતુ પોતાના ઘરમાં દરવાજા પાસે એક નાના ગોખલામાં એમને પધરાવી દીધા. આ છે સારૂપ્ય, સારૂપ્ય મુક્તિ. પછી સામીપ્ય, ઠાકુરજીના લોકની બાજુમાં આપણું ઘર, ત્યાંનું ઘર, મોક્ષનું. ઠાકુરજીની પાસે છીએ પણ ઠાકુરજીને પ્રાપ્ત નથી કરી શકતા. આ બધી મુક્તિઓ એવી છે. છેલ્લું છે સાયુજ્ય. સાયુજ્ય મતલબ પ્રભુમાં લય થઈ જવું. પ્રભુમાં લય થઈ ગયો. હવે જે વ્યક્તિ લય થઈ ગયો, મીન્સ કે આપણે એમ કહીએ ને કે પાણી છે, પાણીને આપણે નદીમાં નાખીએ તો હવે પાછું પાણી મળશે આપણને? આપણું નાખેલું પાણી દેખાશે આપણને કે ક્યાં ગયું આપણું નાખેલું પાણી? એમાંથી અલગ કરી દો, ખબર જ નહીં પડે, કારણ કે એનું અસ્તિત્વ જ ના બચે. પાણીની અંદર પાણી, કે મિટ્ટી મેં મિટ્ટી મિલી હો ગયે, ખતમ થઈ ગયું, એનું અસ્તિત્વ પૂરું થઈ ગયું. તો એવું આ ચારે પ્રકારની મુક્તિ છે જ્યાં ભજનાનંદ પ્રાપ્ત નથી થતો, જ્યાં પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ નથી થતો. એટલે વ્રજભક્તોને બ્રહ્માનંદ આપ્યું પહેલા શ્રી ઠાકોરજીએ, તો વ્રજભક્તોએ આનંદ લઈ ન શક્યા. કીધું કે અમે આના માટે નથી, અમે તો આપના સ્વરૂપાનંદનો અનુભવ કરવા માટે છીએ.
એટલે આપ કૃપા વિચારો અને અમને આપના સ્વરૂપનો આનંદ કરાવો, આપનો ભજનાનંદ કરાવો. તો આપણા માર્ગના જે જીવો છે એ મુક્તિ નથી માંગતા, વિશેષ પ્રકારની મુક્તિ જે શ્રી મહાપ્રભુજી દાન કરે છે એ શું છે? ઠાકોરજીની સેવા, સ્વરૂપાનંદનો અનુભવ, ઠાકોરજીને સ્પર્શાનંદનો અનુભવ એ ફક્ત ને ફક્ત આપણા માર્ગમાં જ છે, જે શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રાપ્ત થાય છે. શ્રી વલ્લભ પ્રભુનું આટલું સુંદર સ્વરૂપ અને સમય દોડતો જ જાય છે. આજે આપણે અત્યારે હજી નંદ મહોત્સવ પલનાનો આનંદ પણ લેવાનો છે, જેને બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શ્રી વલ્લભને એ જ વિનંતી કરીશ કે આવા અનેરા અવસરો, સુવર્ણ અવસરો આપણને વારે ઘડીએ પ્રાપ્ત થાય અને સુંદર રીતે આનો હજી વધારે આનંદ લઈએ. આ ત્રિદિવસીય છે, હવે 5 દિવસીય રાખીશું કે બધા વૈષ્ણવના ઉત્સાહ અને આનંદથી આપણે આ લાવો લઈશું. શ્રી મહાપ્રભુજીના, શ્રી યમુનાજીના ગુણગાન કરીએ, શ્રી ગુસાઈજીના ગુણગાન કરીએ, શ્રી સુબોધનીજીના, શ્રી ઠાકોરજીની બાલલીલાનું ગુણગાન કરીએ. એ ખૂબ સુંદરતાથી કંઈક ને કંઈક એવા વિષય લઈને આપણે આનંદ કરીએ અને શ્રી મહાપ્રભુજી આપણા પર સતત એવી કૃપા વર્ષાવે કે આપણે એમાં જ સતત આવેશમાં રહીએ કે આપના સ્મરણ, આપના આનંદથી આપણે બહાર ના નીકળીએ. શ્રી વલ્લભના ચરણારિંદમાં મારા 3 દિવસના જે પણ વક્તવ્ય છે આપના ચરણારિંદમાં સમર્પણ કરી અને અહીંયા વિરમું છું. શ્રી વલ્લભાધીશ કી જય. એક પદ શ્રી સ્વરૂપ માટે લેવાનું છે, પછી આપણે વધાઈ લઈશું. रूप देखे नैना पलक लगे नहीं, रूप देखे नैना पलक लगे नहीं, गोवर्धन धर के अंग अंग प्रति गोवर्धनाधर के अंग अंग प्रति निरख नयन मन रहत तिहीं, रूप देखे नैना पलक लगे नहीं, कहारी कहो कछु कहत नावे, कहारी कहो कछु कहत नावे, कहारी कहो कछु कहत नावे, चित चोर्यो अरु मांगे दही, रूप देखे नैना पलक लगे नहीं, कुंभन दास प्रभु मिलवे की, कुंभन दास प्रभु मिलवे की, कुंभन दास प्रभु मिलवे की, सुंदर बात सखियन सो कही, रूप देखे नैना पलक लगे नहीं, रूप देखे नैना पलक लगे नहीं। बोल श्री वल्लभाधीश की जय।